एक कलाकार आ रहा है तो मेरा भैया को मेरी भाभी को हिंदी बोल रहा है। ये मेरा भतीजा है। आपका भतीजा तो कैसा है? एकदम बढ़िया है, बढ़िया। आओ से ચાલો આપણે અહીંયા આવી ગયા છીએ નેહાબેન ને ઓલે અને જગદીશભાઈ ને ઓલે આવ્યા હતા આંટો મારવા, પણ હવે જમવાનું બનાવી નાખ્યું છે તો પછી જમીન કારવીને જાવ હવે તો પરાણે પછી નેહાબેને બનાવી નાખ્યું છે જમવાનું. ને જુઓ અહીંયા તમારા બેન ને બધું પીરસે છે, તમારા બેન પણ છે સાથે, હું તમારા બેનને પણ બતાવું. હા જુઓ તમારા બેન ચટણી તોડે છે અને નેહાબેન ભજીયા બનાવે છે. આજે આપણે જેતપુર નેહાબેન ને ત્યાં આપણે મહેમાનગતિ કરવા આવ્યા છીએ. મારે નજીક થતું હતું તો હાલો આપણે આંટો મારી આવીએ. તો અમે અહીંયા આંટો મારવા આવ્યા છીએ, પણ જેમાં વિના કાંઈ ન જવા દીધા. અમારે જગદીશભાઈ પણ અહીંયા છે. જય માતાજી જગદીશભાઈ. તો જો છોકરાએ તો ઝપટ બોલાવી દીધી ખવા ભાઈ જમવાની. હા હા એકદમ ભજીયાની મોજ. નહોતું જમવું પણ ધરાર ન માન્યા તો પછી આગ્રહ રાખીને આપણે મેં કીધું ચાલો તો હવે જમી લઈએ, નહીંતર તો પછી અમારે વયું જવાની ગણતરી હતી, પણ હવે ન માન્યા નેહાબેન. તો પછી જમવાનું હવે શરૂ કરવાનું છે. ઘૂઘરા પછી એમ જુઓ તમે રસોઈ કેટલી બનાવી. હવે ખાવાવાળા થોડા, પણ રસોઈ જુઓ તમે. હજી તો અહીંયા ચાલુ છે. આ મમરી પછી ભજીયા પછી આ ઘૂઘરા પછી સમોસા ઘૂઘરા ખમણ ગુલાબજાંબુ શાક રોટલી. અને કહેતા નથી કે 32 ભાઈના આપણે પણ દેશી જમાડીશું. જો દેશી, હા આપણે બાજરાના રોટલા અહીંયા છે એવું, પણ હવે મેં કીધું એમ તો ધરાહર બને એવું જમવાનું. હા હા Bapak